તારીખ 8/8/2026 શનિવારના રોજ ટાટ એચએસના વિદ્યાર્થીઓ માટે જે પરીક્ષાનું આયોજન થયું હતું એમાં પ્રશ્નપત્ર 1 જે છે ગુજરાતી વિષયવસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા, એમાં માત્ર ને માત્ર વ્યાકરણ વિભાગ જે 20 ગુણનો છે એની મારે તમને સમજૂતી આપવી છે. તો એની આપણે સમજૂતી મેળવીએ. પહેલો પ્રશ્ન આપેલો છે, સૂચવ્યા મુજબ જવાબ તમારે કહેવાના છે, એટલે કે આપણે લખવાના છે. પહેલો પ્રશ્ન આપેલો છે, રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્યનો પ્રયોગ કરો. ઉત્તર આપેલો છે, પ્રશ્ન છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા. એનો અર્થ બને છે જીવવાની આશા ન હોવી અથવા તો મોતના મુખમાં હોવું. હવે વાક્ય પ્રયોગમાં તો શું છે કે દરેક વિદ્યાર્થી પોતપોતાના મનસ્વી રીતે લખેલો હોય છે, એટલે વાક્ય શુદ્ધિ જે છે, વાક્ય લેખન જે છે મેં કર્યું નથી. તમારે એનો અર્થ જોઈ લેવાનો. આજુબાજુનો તમારે અર્થ હોય તો તમારો ઉત્તર ત્યાં સાચો છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા, એનો અર્થ બને છે જીવવાની આશા ન હોવી અથવા તો મોતના મુખમાં હોવું. બીજું આપેલું છે, પગ મણમણના થઈ જવા. પગ મણમણના થઈ જવા, એનો અર્થ બને છે મન ખિન્ન થઈ જવું. આનો અર્થ આ બને છે મન ખિન્ન થઈ જવું. કહેવત આપવાની છે, ગ્રહણ ટાણે સાપ નીકળવો. એનો અર્થ બને છે કામની વખતે વચ્ચે મુશ્કેલી કે આડી વાત ઊભી કરવી. ગ્રહણ ટાણે સાપ નીકળવો. બીજું છે કહેવતમાં, હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા, એટલે કે પછતાવા કરતા જાતે કરી લેવું સારું. સમાસનો વિગ્રહ કરી અને તેનો પ્રકાર જણાવવાનો છે. પહેલો આપણે છે માનવ સેવા. તો માનવ સેવાનો તમે વિગ્રહ કરો તો આ પ્રમાણે વિગ્રહ બને છે, માનવ સેવા એટલે કે માનવની સેવા. તો આ પ્રમાણે તમે વિગ્રહ કરેલો હોય તો તમે તત્પુરુષ લખો તો બરાબર છે, અને પેટા પ્રકાર તમે લખો છો તો આ પ્રમાણે બને ષષ્ઠી તત્પુરુષ સમાસ. કોઈ વિદ્યાર્થી આ પ્રમાણે વિગ્રહ કર્યો છે કે માનવની કરવામાં આવતી સેવા, તો મધ્યમપદલોપી સમાસ બને, કર્મધારય સમાસ બનતો નથી. એટલે ઉત્તર કાં તો તત્પુરુષ અથવા તો મધ્યમપદલોપી બંને રીતે વિગ્રહ થઈ શકે છે, કારણ કે મધ્યમપદલોપી સમાસ જે છે એ તત્પુરુષ સમાસનો એક ભાગ છે. એટલે કેટલાક શબ્દ એવા છે તત્પુરુષમાં પણ બને અને મધ્યમપદલોપીમાં પણ બને છે. વિગ્રહ બને છે માનવની સેવા, તો આ પણ બને. તમારે બીજી રીતે પણ આ રીતે વિગ્રહ કરી શકાય, માનવની કરવામાં આવતી સેવા. બંને લખવા જરૂર નથી, કોઈ પણ એક તમે ઉત્તર લખેલો હશે તો પણ તમને એનો ગુણ પ્રાપ્ત થશે. બીજું ઉદાહરણ આપેલું છે, પાણી પંથ. હવે શબ્દ છે પાણી પંથો, એના પરથી શબ્દ છે પાણી પંથ. પંથ એટલે રસ્તો. તેનો વિગ્રહાર્થ બને છે પાણી જેવું પંથ છે જેનો તે. તો પાણી પંથ, પાણી જેવું પંથ છે જેનો તે, તો બહુવ્રીહી સમાસ બને અથવા તો કર્મધારય સમાસ બને. જો કર્મધારય સમાસ લખો છો તો એનો વિગ્રહ આ પ્રમાણે બને, પાણી જેવું પંથ તો કર્મધારય, અને પાણી પંથ તો પાણી જેવું પંથ છે જેનો તે, તો બહુવ્રીહી સમાસ બને, એ પાણી પંથ ઘોડો એમ આપણે કહી શકીએ છીએ. એટલે બંને ઉત્તર સાચા છે. બંનેમાંથી કોઈ પણ તમે ઉત્તર લખેલો હશે તો તમે તેના ગુણ પ્રાપ્ત કરી શકો છો. પાણી પંથ એ કર્મધારય સમાસ બને અથવા તો બહુવ્રીહી સમાસ બની શકે. ચોથો પ્રશ્ન છે, છંદ ઓળખાવો. હવે છંદ ઓળખાવવામાં પહેલી પંક્તિ આપેલી છે, દુઃખી ના દુઃખની વાતો સુખી ના સમજી શકે, સુખી જો સમજે પૂરું દુઃખના વિશ્વમાં ટકે. મેં ઉત્તર લખેલો છે દોહરો છંદ બને. હવે દોહરો છંદ કઈ રીતે બને છે? ઘણાને અનુશ્રુત છંદ કહે છે. આ રીતે ગણે છે 1 2 3 4 5 6 7 ને 8, પછી 9 10 11 12 13 14 15 ને 16. તો આ અનુશ્રુત છંદ નથી બનતો, આ દોહરો છંદ બને છે. હું તમને સમજાવું દોહરો છંદ કેવી રીતે બને છે. તો દોહરા છંદની અંદર પહેલામાં 13 માત્રા આવે અને પછીમાં 11 માત્રા આવે, એટલે બંનેની થઈને તમારે 24 માત્રા થવી જોઈએ. ક્યાંક કવિએ છૂટ લીધેલી હોય તો 24 ના બદલે 25 બને કે 26 બને કે 23 બને, એવું ત્યાં આગળ બની શકે. તો અહીંયા તમે જુઓ, દુઃખી આ એક માત્રા બનશે, એની 2 માત્રા, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 1 7, 7 8 9 10 11 12 અને 13. તો 13 યતિ આવી ગયો. આ 13 માત્રા થઈ. દુઃખી ના દુઃખની વાતો, વાતો. દુની 1, ખીની 2, નાની 2, દુની 1, ખની 1, નીની 2, વા અને તો 2, એટલે 2 2 4 2 6 7 8 9 10 11 12 અને 13. આની 13 માત્રા થઈ. હવે તમે આ પંક્તિ લો, સુખી ના સમજી શકે, તો આની એક માત્રા 1 2, 2 ને 3, 3 ને 2 5,
5, 6, 7, 8, 9, 10, 10 અને 2, 12. તો અહીંયા 11 માત્રા થવી જોઈએ. તો અહીંયા કવિએ છૂટ લીધેલી છે. અને તો અહીંયા આગળ જે છે એ આની 13 માત્રા થઈ. આ પહેલાની 13 માત્રા છે અને બીજાની 12 માત્રા બને છે. એમ કરીને કુલ 25 માત્રા બનશે. દોહરો છંદ આવે. આ છંદ અનુષ્ટુપ છંદ આવતો નથી, અથવા તો બીજો કોઈ છંદ લખેલો હોય તો પણ આવતો નથી. આ છંદ દોહરા છંદની અંદર જ આવે. બીજી પંક્તિ આપેલી છે, ઊભી બાળા વિવશ બનીને બારી એ બાવરી બાવરીશી. આ ધોરણ 11માં કાવ્ય આવે છે. ધોરણ 12માં ઉર્મિલા ખંડ કાવ્ય. આ એનું જ આ પંક્તિ લખેલી છે. અને ખંડ કાવ્ય બોટાદકર સાહેબનું છે. એમાં જુદા જુદા છંદમાં લખેલી છે. પહેલા જ પેરેગ્રાફમાં પંક્તિ આપેલી છે. આ મંદાક્રાંતા છંદ બને છે. મંદાક્રાંતા છંદનું ગણ બંધારણ છે મ, ભ, ન, ત, ત, ગા, ગા. હવે ક્યાંક કવિએ છૂટ લીધેલી છે. હું તમને બતાવું ક્યાં છૂટ લીધેલી છે. હું જ્યારે આખી પંક્તિ જે છે એનું ગણ બંધારણ બતાવું છું. મંદાક્રાંતા છંદ બને તો મ એટલે મા તારા, મ થઈ ગયું આગળ. પછી ભનો ભા, ન અને ભા, ન અને સ, તો ભ પણ બની ગયું. પછી નનો લઘુ, લઘુ અને ગુરુ. હવે નનો ન સ લ બનવો પડે. આ ન જે છે ને આ પ્રમાણે બને, ન સ લ આ રીતે બને, પણ બનતું નથી એટલે કવિની છૂટ છે. પછી ત એટલે ગુરુ, ગુરુ અને ગુરુ, ગુરુ, ગુરુ અને ગુરુ. તો અહીં આગળ ત નથી બનતું. ત એટલે તારાજ બનવું જોઈએ. આ પ્રમાણે બનવું જોઈએ, તારાજ. તો એ અહીંયા નથી બનતું. હવે તમે આ જુઓ, ગુરુ, ગુરુ અને લઘુ. તો અહીં આગળ થઈ ગયું તો તારાજ. અને છેલ્લી 2 માત્રા ગુરુ અને ગુરુ. 17 અક્ષર છે. પહેલું બંધારણ આવી ગયું મ, એટલે મંદાક્રાંતા છંદ બને. આ તો તમને સમજાવવા માટે મેં મૂક્યું કે અહીંયા બંને જગ્યાએ કવિએ છૂટ ત્યાં આગળ લીધેલી છે મંદાક્રાંતા છંદ ત્યાં આગળ બને. મ એટલે મા તારા, ભ એટલે ભા, ન, સ અને ન એટલે ન, સ, લ બને, પણ લ નથી બનતો. ત એટલે તારા જ, અહીંયા જ નથી બનતો. અહીંયા બને છે તારા જ અને ગા ને ગા. અલંકાર બહુ જ સરળ અલંકાર પૂછેલા છે. પહેલું છે તમે પસંદ કરેલું ચિત્ર. ખરેખર ચિત્ર શબ્દ ના આવે, પાત્ર શબ્દ આવે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે એ પ્રમાણે ત્યાં આગળ બને. અને માનો કે ચલો ચિત્રને ધ્યાનમાં રાખીને આપણે લખીએ. આપણે કોઈ સુધારો કરવો નથી. આ તો મેં મારું મંતવ્ય જણાવ્યું છે કે પાત્ર શબ્દ અંદર આવી શકે. તો આપણે ચિત્રને ધ્યાનમાં લઈને આપણે મૂકીએ તો પાણી શબ્દ જે છે તેના 2 અર્થ બને. એક તો પાણી એટલે તાકાત થાય. પાણીનો અર્થ શું બને? પાણી એટલે તાકાત. અને બીજો અર્થ બને પાણી એટલે જીવન, પાણી એટલે જિંદગી. આ પ્રમાણે બને. ઘણા એનો અર્થ પાણી એટલે હાથ એવું લેતા હોય છે. પાણી એટલે અહીં હાથ ના થાય. પાણી એટલે રસોઈ હોય ને તો ત્યાં આગળ હાથ બને. આ રસોઈ તો હાથ બને. આ પાણી એટલે હાથ બને નહીં. આ શ્લેષ અલંકાર છે. પાણી શબ્દના 2 અર્થ થાય, તાકાત, જીવન અથવા તો જિંદગી. એટલે આ હું અહીંયા મારું મંતવ્ય જણાવું છું કે ખરેખર પંક્તિ આ રીતે આવે કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. પાત્રને આપણે સાઈડમાં મૂકીએ અને ચિત્ર લઈએ તો ચિત્રના કંઈ બંને અર્થ બનતા નથી, પણ પાણીના જુદા જુદા અર્થ થાય છે. એટલે આપેલી પંક્તિ શ્લેષ અલંકારમાં છે. બીજી પંક્તિ આપેલી છે, રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો. સજીવ અલંકાર છે. રાતે સીમમાં, સીમ એટલે સીમાડો, તડકાએ રાતવાસો કર્યો. તો જે તડકો, જે પ્રકૃતિનું તત્વ જે છે એમાં સજીવનો ભાવ બતાવેલો છે. અલંકાર સજીવ અલંકાર બને છે. 6થો પ્રશ્ન છે, શબ્દ શું માટે એક શબ્દ આપો. પ્રશ્ન આપેલો છે, જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા. તો એને શેર જ કહેવાય. પછી તમે નામ આપી જાઓ, ફૂલની શેર, મોતીની શેર, મણકાની શેર, એમ તમે લખી શકો. પણ આ બધા કોમન શબ્દ શેર જ આવે. આપણે શેર એમ, જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તે માળા. મોતી માળા, મણકા માળા એવો શબ્દ ના બને, કે ફૂલ માળા એવું ના બને. એમ કહેવામાં છે ફૂલ માળા એટલે ફૂલની શેર, મોતીની શેર, મણકાની શેર. એટલે શેર શબ્દ કોમન છે. સાચું ઉત્તર શેર આવે. ધ્યેયહીન, સૂઝબૂઝ વિનાનું છે તે. તેનો ઉત્તર દિશા શૂન્ય આવે. અંધાધૂંધ પણ ના લખી શકાય, બાઘો પણ ના લખી શકાય. બાઘો અંધાધૂંધ એટલે આડેધડ થાય, તો અહીં થોડી આડેધડ અંધાધૂંધ શબ્દ ત્યાં આગળ આવે છે. ધ્યેયહીન, સૂઝબૂઝ વિનાનું છે તે, તો દિશા શૂન્ય ત્યાં આગળ આવે. બીજો કોઈ શબ્દ ના આવે. અંધાધૂંધ જે શબ્દ છે, કોઈ વિદ્યાર્થીઓ લખે છે કે બાઘો શબ્દો લખે છે, તો એ ના આવે. બાઘો એટલે અણઆવડત વિનાનું થાય, એને બાઘો કહેવાય. આવડત વિનાનું એને બાઘો કહેવામાં આવે. પણ પોતાનું ધ્યેય નક્કી નથી, એને સૂઝબૂઝ નથી, તો દિશા શૂન્ય છે. અથવા તમે દિશાહીન પણ લખી શકો. એને જે સફળતા તરફ જવું છે એની પાસે કોઈ દિશા જ નથી,
એટલે હીન એટલે વગરનો, આ લખી શકાય. જોડણી તમારે બતાવવાની છે સ્નિગ્ધ. હવે આ નિયમ એવો છે કે જોડાક્ષર હોય ને તો જોડાક્ષરની પહેલાનો અક્ષર રસોઈ આવે તો આ રીતે બને સ્નિગ્ધ. સ્નિગ્ધ એટલે કોમળ થાય. બીજો શબ્દ આપેલો છે શરત ચૂક. તો અહીંયા ભૂલ નથી. આ શરત ચૂક શબ્દ છે જ નહીં, આવો કોઈ શબ્દ નથી. સાચો શબ્દ આજે શરત ચૂક, એનો અર્થ બને છે ભૂલ. આપણે ગણીએ શરત ચૂકથી મારે આવું કામ થઈ ગયું, શરત ચૂક એટલે ભૂલથી, એટલે એનો અર્થ બને છે ભૂલ. એટલે સાચો શબ્દ આ જ છે. આ સાચો શબ્દ બિલકુલ નથી, ગુજરાતી ભાષામાં બિલકુલ માન્ય ગણેલું નથી. તમે તમારી બોલીમાં જે લખો એ અલગ વસ્તુ છે, બાકી વ્યાકરણની રીતે તમે જુઓ તો શબ્દ આ જ સાચો છે. આ જ સાચો છે, શરત ચૂક આવે. એટલે જોડણી આ પ્રમાણે છે. જેને આ સાચું છે તેને 2 ગુણ પાકા છે. નીચેના વાક્યોની ભાષા શુદ્ધિ ચકાસીને ફરીથી લખો. તો પહેલું વાક્ય આપેલું છે જયશંકર ગુણિયલ સ્ત્રી બની. હવે આમ નિયમ એવો છે કે આ કર્તા પુલ્લિંગમાં હોય તો અહીંયા આગળ પુલ્લિંગ જ આવવું જોઈએ. કર્તા સ્ત્રીલિંગ હોય તો સ્ત્રીલિંગમાં આવવું જોઈએ. પણ અહીંયા કર્તા જે છે પુલ્લિંગમાં છે અને ક્રિયાપદ સ્ત્રીલિંગમાં લખેલું છે, એટલે વાક્ય ત્યાં જ ખોટી બને છે. જોડણી તો બરાબર છે, ગુણિયલ એમાં કોઈ ભૂલ નથી. જયશંકર પણ બરાબર છે, સ્ત્રી પણ બરાબર છે. તો આનો ઉત્તર આ પ્રમાણે આવે જયશંકર ગુણિયલ સ્ત્રી બન્યો. હવે જયશંકર કોઈ વ્યક્તિનું નામ હોઈ શકે ને. જયશંકર ગુણિયલ સ્ત્રી બન્યો. માનો કે તમે પરીક્ષામાં આનો ઉત્તર તમે જયશંકર સુંદરીબાઈને ધ્યાનમાં રાખીને લખ્યો અને તમે આ રીતે લખેલું છે જયશંકર ગુણિયલ સ્ત્રી બન્યા, તો પણ સાચું છે. જો તમે બન્યાની પર અનુસ્વાર મૂક્યો છે આ પ્રમાણે બન્યા તો ખોટું. પાછું અનુસ્વાર ના આવે, કારણ કે જયશંકર પુલ્લિંગ છે એટલે અહીં અનુસ્વાર ના આવે. જો અનુસ્વાર વગરનું બને આવે, કોઈ વ્યક્તિનું નામના અર્થમાં તમે લખો છો તો આ પ્રમાણે બને જયશંકર ગુણિયલ શ્રી બન્યું. અથવા તમે આ જયશંકરભાઈ સુંદરીને તમે એક સારા નાટ્યકાર તરીકે, ભવાઈના કલાકાર તરીકે અને એ રીતે તમે એના અર્થમાં તમે લખી રહ્યા છો તો તમે આ રીતે બને જયશંકર ગુણિયલ શ્રી બન્યા. બંને વાક્યો સાચા છે. જયશંકર ગુણિયલ શ્રી બન્યું અથવા તો જયશંકર ગુણિયલ સ્ત્રી બન્યા, બંને વાક્ય સાચા છે. પણ બંને એની પર અનુસ્વાર આવે નહીં. બીજું વાક્ય છે સાંજ પડતા હું એકડિયા બગડિયા ઘૂંટતો હતો. હવે આ તમે મારી જોડે જે પ્રશ્નપત્ર જે છે ને એને તમે બરાબર જો ત્યાં ધ લખેલો છે, ઘ નથી લખ્યું, ધૂંટતો હતો એવું લખેલું છે. બીજી ભૂલ અહીંયા છે એકડિયા, તો અહીંયા રસોઈ આવી જાય. આ એક અહીંયા પણ ભૂલ છે, અહીંયા પણ ભૂલ છે. તો સામાન્ય રીતે નિયમ એવો છે કે પહેલા વાક્યમાં તમે પહેલા કર્તા મૂકવાનું આવે. તો પહેલા કર્તા મૂકીને વાક્ય આ રીતે બનાવ્યું છે કે હું સાંજ પડતા એકડિયા, એની પર બિંદી આવે, બગડિયા બિંદી આવે. આ ધૂંટતો લખેલું છે, તમે લખો વડે ઘૂંટતો હતો એમ આવે. એકડિયા બગડે એટલે એકડું બગડો એમ. આ એકડિયા બગડે તળપદો શબ્દ છે, માન્ય છે, એ છે, બીજી કોઈ ભૂલ નથી. જોડણીમાં ભૂલ છે, એકડિયા બગડ્યા ઘૂંટતો હતો. કદાચ તમે આ રીતે લખી નાખેલું કે હું સાંજ પડતા એકડો બગડો ઘૂંટતો હતો, તો એ વાક્ય માન્ય છે. પણ આની રીતે તમે જુઓ એકડિયા બગડ્યા, તો આ જ વાક્ય માન્ય છે, કારણ કે અહીંયા ભૂલ છે, એક અહીંયા ભૂલ છે. આ ધૂંટતો લખેલું છે, બરાબર. અને અહીં કરતા પહેલા આવે હું સાંજ પડતા એકડિયા બગડિયા ઘૂંટતો હતો. અહીંયા અનુસ્વાર આવે, અહીંયા અનુસ્વાર આવે, એની આગળ રસોઈ ત્યાં આગળ થઈ જાય, તો તમારું વાક્ય સાચું બને છે. આ રીતે વાક્ય શુદ્ધિકરણના 2 ગુણ તમારે પ્રાપ્ત થાય. વાક્ય પરિવર્તન કરો. પહેલું વાક્ય આપેલું છે વરસાદ પડી રહ્યો છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવો. મેં 2 રીતે બનાવ્યા છે, બંને રીતે વાક્ય સાચું છે. પહેલું આ રીતે પણ તમે લખી શકો શું વરસાદ પડી રહ્યો છે. પ્રશ્નાર્થ ચિહ્ન અવશ્ય મૂકવું પડે. જો તમે શું લખ્યું છે છેલ્લે પૂર્ણવિરામ મૂક્યું છે તો વાક્ય તમારું ખોટું છે. તમે શું વરસાદ પડી રહ્યો છે અને તમે પૂર્ણવિરામ મૂક્યું છે તો પણ વાક્ય તમારું ખોટું છે. કે ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે તો પણ ખોટું છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન જ આવે તો વાક્ય તમારું સાચું છે. અને આ રીતે પણ બની શકે વરસાદ પડી રહ્યો છે, પ્રશ્નાર્થનો ભાવ તમારે વ્યક્ત કરવાનો છે. વરસાદ પડી રહ્યો છે, બંને વાક્ય રચના સાચી છે. હા, કોઈ આ રીતે લખેલું હોય કે શું પડી રહ્યું છે તો ખોટું, કારણ કે તમારી પાસે ઉત્તર માંગેલું નથી. માત્ર ને માત્ર તમારે એને પ્રશ્નાર્થ ચિહ્ન બનાવવું છે. એમ કહું કે આજે સોમવાર છે, આજે શનિવાર છે, તો શું આજે શનિવાર છે? આજે શનિવાર છે. પ્રશ્નનો ભાવ, એટલે બંને રીતે વાક્ય રચના ત્યાં આગળ સાચી છે. બીજું વાક્ય આપેલું છે શાળાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા. કર્મણી વાક્ય તમારે બનાવવાનું છે. તો આનું તમે કર્મણી વાક્ય બનાવો તો શું બને? કર્તરને જ્યારે કર્મણીમાં ફેરવો છો ત્યારે જે કર્તરી હોય, કરતા હોય, એને તમે થી, થકી, વડે, દ્વારા, મારફત જેવા પ્રત્યયો તમે લગાવી શકો છો. તો આ રીતે ત્યાં આગળ બનશે શાળા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને. તમે મારફત પણ લખી શકો, શાળા મારફત, શાળા થકી, શાળા વડે, બધું માન્ય છે. શાળાથી બધું જ માન્ય છે.
શાળા દ્વારા, શાળા વડે, શાળા થકી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પુરસ્કૃત, અહીં ક્રિયાપદમાં ફેરફાર થાય, કરાયા. શાળા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયા, આ રીતે આગળ વિધાન બને. આ વાક્ય કર્મણી વાક્ય સાચું છે. સંધિ વિગ્રહ તમારે કરવાનું છે. ઉચ્ચાલન, તો એનું સંધિ વિગ્રહ તમે કરો તો આ પ્રમાણે બને છે ઉત વત્તા ચાલન, ઉત વત્તા ચાલન. પછી આપેલું છે સુસુપ્તિ, તો આ રીતે બને છે સુ વત્તા સુપ્તિ, એટલે ત્યાં આગળ બને છે સુસુપ્તિ, ત્યાં આગળ બને. તો આ પ્રમાણે ગુજરાતી વ્યાકરણ જે 20 ગુણનું જે છે બહુ જ સહેલું પૂછાયેલું છે. ક્યાંક તમારી ભૂલ હોય તો એ અલગ વસ્તુ છે, બાકી વ્યાકરણ બહુ સહેલું પૂછાયેલું છે. ઘણા એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા, આમાં આ બંને જે અર્થ આપેલા છે, જીવવાની આશા ન હોય ને મોતના મુખમાં હોવ, એ એને બંધ બેસતો શબ્દ છે. એ સિવાયનો જો કોઈ શબ્દ વાપરેલો હોય તો જ્યારે મને કોમેન્ટમાં તમે જણાવો છો તો ખ્યાલ પડે કે શબ્દ બંધ બેસતો છે કે કયો છે. પણ આ બંને શબ્દ ત્યાં બંધ બેસતા છે. તો એને પગ મનમણના થઈ જાય તો મન ખિન્ન થઈ જાય, ઉદાસ થઈ જાય, એવું થાય. આપણે કોઈ કાર્ય કરવાની અંદર પાછા પડતા હોઈએ કે કોઈના ઘરે જવાનું હોય ને આપણે પગ ન ઉપાડતા હોય, એમ કહી શકીએ કે આ કાર્ય કરતા મારો પગ મનમણના થઈ જાય છે. તો આ પણ ત્યાં લઈ શકો, મન ખિન્ન થઈ જવું, ઉદાસ થઈ જવું, એ પ્રમાણે ત્યાં બને. પગ ભારે થઈ જવા કે પગમાં દુખાવો પડવો કે પગમાં તકલીફ થવી, એવું ત્યાં આગળ આવે નહીં. ચાલવામાં તકલીફ પડે એવું કોઈ જ શબ્દ ત્યાં આગળ આવે નહીં. આ એનો બંધ બેસતો શબ્દ છે, મન ખિન્ન થઈ જવું. વાક્ય રચના આવે કે આવે, તમે આ રીતે લખી શકો. રમેશના ઘરે જતા જયાના પગ મનમણના થઈ ગયા. એટલે પરાણે જવાનું હોય તો આપણે કહીએ મારું પગ ત્યાં જતા મનમણના થઈ જાય છે, એટલે મન ઉદાસ થઈ જાય છે. આ વાક્ય રચના સાચી છે. અને ગ્રહણ ટાણે સાપ નીકળવું, આ પણ ત્યાં બરાબર છે, કામ હોય અને એ જ વખતે મુશ્કેલી કે આડી વાત ઊભી કરી. જેમ છે ને દશેરાના દિવસે ઘોડું ના દોડ્યું, આ એવું છે. હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા. એટલે તમે કોઈને કામ સોંપો છો, કામ કરતો નથી. આપણે 10 બૂમો પાડીએ છતાં પણ કામ કરતો નથી. તો ઘણીવાર આપણે કહેવતનો ઉપયોગ કરીએ છીએ, એના કરતાં જાતે કામ કરવું સારું, હાથ બાળવા સારા. બીજાને કામ સોંપવું એના કરતાં પોતાને જાતે કામ કરવું સારું. તો એ લખેલું હોય તો એ પણ બરાબર છે. તો આ રીતે પણ બરાબર છે. પસ્તાવા કરતા જાતે કરી લેવું સારું. અને સમાસમાં પણ મેં 2 ઓપ્શન આપેલા છે, બંને ઓપ્શન સાચા છે. માનવની સેવા, માનવની કરવામાં આવતી સેવા, તો તત્પુરુષ પણ લખી શકો અને મધ્યમ લોપી પણ તમે લખી શકો. પાણીપંથ, આમ શબ્દ પાણીપંથ એવો તમે સાંભળ્યો છે. આ જ રીતે છે, પાણી જેવો પંથ છે જેનું, તે આ રીતે લખેલું તો બહુરી સમાસ બને, કારણ કે ઘોડાનું વિશેષણ બને છે પાણીપંથ, ઘોડો. અને કર્મધારે લખો તો આ રીતે બની શકે પાણી જેવું પંથ, તો કર્મધારે ત્યાં આગળ સમાસ બને. આ દોહરો છંદ છે. તમારે આ તમે અક્ષર ગણો તો 8 ને 8 16 થાય છે. 16 અક્ષર થાય એટલે તમે અનુષ્ટુપ છંદમાં તમે જતા રહો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, બધા માત્રા ગણો, માત્રા મેળ છંદ છે. આ કોઈ અક્ષર મેળ કે મનહર છંદ કે કોઈ શિખરણી છંદ એવો કોઈ છંદ ત્યાં આગળ નથી. બીજું કે દોહરો છંદની અંદર મોટા ભાગે સુભાષિત જ આવે. આ સુભાષિત છે. આ જે અર્થ વિસ્તારમાં તમે પંક્તિનો ઉપયોગ કરો તો મોટા ભાગે એ જ છે. તો આ દોહરો છંદ બને, બીજો કોઈ છંદ ત્યાં આગળ બનતો નથી. અને આ છંદ જે છે તમારે 12મા ધોરણ જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એમાં ઉર્મિલા ખંડ કાવ્ય છે, એમાંથી પંક્તિ લીધેલી છે, એ પણ ત્યાં આગળ આવી શકે છે. અલંકાર ઓળખાવો, એમાં પાણી શબ્દના 2 અર્થ બને, તાકાત, જીવન અને જિંદગી. આ પાણી લખેલું ને અણને રસોઈ હોય ને, અણને રસોઈ તો ત્યાં આગળ હાથ બને. પછી શરત ચૂકની અંદર ઘણા ભૂલ આ રીતે સુધારી દેતા હોય. શરત ચૂક આપેલી છે ને એટલે જોડની શુદ્ધ કરો, તો આ રીતે ભૂલ સુધારી દેતા હોય છે. શરત અને ચૂક, રસોના બદલે દીર્ઘવ કરે. આ પણ શબ્દ ખોટો છે, આ કોઈ શબ્દ છે જ નહીં. આ પણ શબ્દ ખોટો છે. આ જ શબ્દ સાચો છે, શરત ચૂક. અને 8મો પ્રશ્ન, જયશંકર ગુણ્યશ્રી બની, એમાં તમે જો આ રીતે લખો છો જયશંકર કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને, તો બન્યો બરાબર છે. અને તમે તો એ એક સાહિત્યકાર તરીકે ધ્યાનમાં રાખીને લખો છો તો બન્યા બરાબર છે, પણ એની પરનુસ્વાર ત્યાં આગળ આવે નહીં. તો આ રીતે મિત્રો 20 ગુણનો જે આ પ્રશ્ન જે છે ખરેખર ખૂબ જ સરળ છે. તમે તમારા પેપરમાં તમે શું લખેલું છે એને ખરેખર ધ્યાનમાં રાખી અને તમારા જે ગુણ જે છે તમે એને ધ્યાનમાં રાખી શકો છો. હા, એવું બની શકે કે તમે તમારો ઉત્તર સાચો છે પણ ક્યાંક જોડણીમાં ભૂલ છે, તો પછી ક્યાંક એવું બની શકે કે એમાં ગુણ જે છે એ તમારે ક્યાંક કપાઈ જતા બની શકે. બાકી તો વ્યાકરણ બહુ જ સહેલું છે 20 ગુણનું. અને તમારે જે પેપર 1ની અંદર જે અર્થ વિસ્તાર પૂછેલો છે, અર્થ વિસ્તાર નહીં, સંક્ષેપીકરણનો જે પ્રશ્ન પૂછેલો છે, એમાં જે પ્રશ્ન છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી વાળું જે સ્વચ્છતા વાળું જે છે, એ આખો જે સંક્ષેપીકરણ જે પ્રશ્ન જે છે એ મારું પ્રશ્ન પેપર નંબર
3 કે 1ની અંદર મેં મૂકેલો છે ઉત્તર, એ જ બેઠો પ્રશ્ન એમાં આવેલો છે, એ ઉત્તર સાથે મેં મૂકેલો. તો જે વિદ્યાર્થી મારા આ યુટ્યુબ ચેનલ પર જે મોડલ પેપર 1, 2, 3, 4 મૂક્યા હતા, એ જેને જોયા હશે એને ખ્યાલ હશે. નિબંધમાં જે છે ચર્ચાપત્રમાં જે પ્રશ્ન મૂકેલો તે નિબંધ સ્વરૂપે ત્યાં આગળ પૂછાયેલો છે. એટલે હું તમને ખાલી ધ્યાન દોરું છું, પણ આ રીતે તમે મિત્રો ત્યાં આગળ લખી શકો. વ્યાકરણમાં પણ જે 5 પ્રશ્ન પેપરો મૂકેલા એમાંથી કોઈ પૂછાયું નથી, પણ જો તમે એનો તમે અભ્યાસ કર્યો હોય તો વ્યાકરણમાં તમે સંધિ છે, અલંકાર છે, છંદ છે, એને પણ તમે ખૂબ સારી રીતે તમે લખી શકો. તો મિત્રો આ રીતે શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી ગુજરાતી વ્યાકરણ જે 20 ગુણનું છે તેને પૂર્ણ કરું છું. મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી તો અવશ્ય તમે કરો. આવા અવનવા વિડીયો જોવાને માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. કોમેન્ટ બોક્સમાં અવશ્ય આપના વિચારોને તમે અંકિત કરો, જેના આધારે ખ્યાલ પડે કે વિદ્યાર્થીઓનો શું પ્રતિભાવ છે, શું મંતવ્ય છે, જાણી શકું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.